ભાવનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજ થતા શરૂ થયો વરસાદ। જેસર તાલુકામાં ધોધમાર વરસાદ, પાલીતાણા અને મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ। વડોદરામાં ચાલુ સ્કૂલ વેનનો દરવાજો ખુલી જતા બે વિદ્યાર્થીનીઓ પટકાઈ, બંનેને ફ્રેક્ચર સહિતની ઈજા। પોલીસે સ્કૂલ વેનના ચાલક અને વાહન માલિકની કરી ધરપકડ। આખરે મહારાજ ફિલ્મ પરથી હટ્યો સ્ટે। ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી ન હોવાનું હાઈકોર્ટનું અવલોકન। હવે નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ રિલીઝ કરી શકશે મૂવી। અગ્નિકાંડ દુર્ઘટનાના 672 કલાક બાદ એસઆઈટીએ સબમિટ કર્યો 100 પાનાનો રિપોર્ટ। ફાયર, ટાઉન પ્લાનિંગ, પોલીસ સહિતના 4 વિભાગની બેદરકારી, ઉચ્ચ અધિકારીઓ સામે હજુ પણ તપાસ ચાલુ। વધુ એક સરકારી બાબુ સામે એસીબીએ નોંધ્યો ગુનો। જીઆઈએલના એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ રુચિ ભાવસાર વિરુદ્ધ આવકથી 624% વધુ સંપત્તિનો ગુનો। કોડીનારની ખાનગી કંપનીમાં પાડોશીએ કરી પાડોશી મહિલાની હત્યા। સામાન્ય બોલાચાલી બાદ પાડોશી મહિલા પર છરીથી કર્યો હુમલો। પોલીસે હત્યારાને પકડવા હાથ ધરી તપાસ।